ભાવનગર જિલ્લામાં રખડતા આખલાને કારણે વધુ એક વ્યક્તિએ આજે જીવ ગુમાવ્યો હતો। મહેશભાઈ ભરતભાઈ ઢાપા ઉંમર વર્ષ 32નું ગોપનાથ પિથલપુર માર્ગ ઉપર રખડતા આખલાને કારણે રાત્રિના સમયે અકસ્માતમાં મૃત્યુ થયું હતું। શ્રાવણ મહિનો ચાલતો હોવાને કારણે મૃતક મહેશભાઈ ઢાપા તળાજાના ગોપનાથ મહાદેવના મંદિરથી દર્શન કરીને પરત બાઇક લઈને પિથલપુર ગામ આવી રહ્યા હતા। તે સમયે મુખ્ય માર્ગ ઉપર રખડતા આખલા સાથે અકસ્માત સર્જાતા મહેશભાઈ ઢાપાનું મૃત્યુ થયું હતું। બનાવના પગલે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। અવારનવાર ભાવનગર જિલ્લામાં રખડતા આખલાના કારણે નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવે છે, તેમ છતાં પણ પ્રશાસનનું પેટનું પાણી હલતું નથી। હવે આ મામલે પ્રશાસન આગળ શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવું જ રહ્યું।